આ હમણાં તો અહીંયા બેઠા હતા, ક્યાં ગયા છે એટલી વારમાં? મારે કામ હોય ને ત્યારે જ વયા જાય. ક્યારે આવશે હવે? અહીંયા ઉભી દેખાતી નથી હું તમને. મેં કીધું કે ઘરમાં જાઉં. હું ક્યારની ફોન કરતી હતી. એ મારે કામ શું હતું ખબર છે તમને? બોલ ને. તમે ના તો નહીં પાડો ને? કોઈ જ ના પાડી હે. મને છે ને મારી મમ્મી ને મારી બેન બહુ યાદ આવે છે. મારે જાવું છે આટો મારવા. હવે હમણાં તો ગયા હતા આપણે હાથે માઠમમાં. તો ગયા હોય તો યાદ ન આવે મમ્મી ને બેન ને? મારે પાછું જવું છે. હવે છે ને 2-4 દિવસ આવવા દે પછી જઈશું. ના એવું હું કરું, મારે જાવું છે. બહુ કરી. તમે આલો ને ભેગા, આપણે બે જઈ આવીએ. થોડોક ટાઈમ જવા દે ને. ના મારે જાવું છે. તમારે આવું હોય તો આવો, બાકી હું જાઉં છું એકલી. ના ના ઠીક હાલ. તારે માથાકૂટ નથી કરવી. કહું છું કઈ બાજુ જવું છે? મારી મમ્મી ને ઘરે જાઉં છે. હા તારે હું તો એની હારે જ જાઉં ને. બાપુજી કેવી વાત કરો, ઘરવાળો તો હારે જોઈએ ને. મારી માં એમ કે તું જમાઈને ન લઈ આવી. આમ તો માય તારી એમ કહેતા હશે ને કે તારા હારે નો લઈ આવી. હે બિચારા કેવા ડાયા છે, અમને બહુ યાદ કરે છે કે વેવાય એક કર તો મારી ઘરે આવો. હું શું કહું છું ગગા, આપણે તણાઈ જાય તો. પણ બાપુ તમે જ્યારે હોય ને તારે વાહે થાવ. થોડું નાનું છોકરું હોય ને કોઈને આજકાલ તમને મારે લઈ જ નથી જવા. અરે ગગા હું એકલો એ કંટાળી જાય. રોટલા મને કોણ ખવડાવે? એને બદલે આપણે ન્યા જાય તો હે એને વેવાય બાજરાના રોટલા ટીપે અને આપણે હંતાઈ ખાઈશું. ના પડતા ને કાંઈ. હું બધી રામાયણ છે બાપુ. જો ભાઈને હારે જવું છે. મારે આવું છે તારનું હોય તાર નો હોય. તમારે ન દેવાય બાપુ, મારે દેવાય. ના ના પાડતો હતો ને હું તને. 2-5 દી જઈને આ લોકોને ભૂલવાડીને જાય. બહુ હાલો આપણે જાય. બિચારા વેવાય કેવા વેવાય તો બિચારા બાપુજી પેલા અમે બે જઈ આવીએ, પછી તમે નિરાતે આટો મારી આવજો. સમજો બાપુ? તો વેવાયને કેવું ખોટું લાગે? હે નહીં હાલો હારે ચાલો. એક કામ કર, જો હવે કોઈ બોલતા ને કાંઈ, બધાને મારે હમ છે. તું થેલો ભર, હું થેલો ભરું ને 5 દી આપણે એ તારા માની ઘરે રોકાઈશું. બરાબર ને ગગા? હવે જવા દે ને. બાપુ આવતા હોય તો અહીંયા બિચારા ભૂખ્યા છે ને વાસી થઈ જાય છે. પણ તમને શું ખબર પડે? એક તો અહીંયા ઢેહડા કરું, અહીંથી બધાને ઘર આખાને લઈને ન્યાય મારે ઢેહડા કરવાના. તારી બેન તો છે ને. હા વેવાય છે. ભરતભાઈ તમે તો અહીંયા રોકાવ. મારે તો આવવું પડે, તમને ન ખબર હોય. ભરતા તું કામ કર, તું રોકા. ના બાપા ના. અને 5 દી આપણે ટૂંકા થાય ખબર પડે ને એટલો ખર્ચો બચે. હાલ ને. તો એમ કરો ને, આને જાવ દો ને, આપણે અહીંયા ઘરે જ રહીએ, ક્યાંય નથી જાવું. ના હો તો વિચારા વેવાયને ખોટું લાગે. એ હારું હાલો ભરો થેલા. હા હાલો હાલો હાલ ગગા હાલ આપણે થેલા ભાઈ. બહુ તમે આમ થેલા ભરો, આપણે આમ હાલ. જાને યાર જમવાનો છો. વરરાજ કન્યાનો છો. માર ભાભીને માનો છો. માર બાપાને વ્યવહારનો છો. અને મારે મારી ભાભીની બે નવી સાહેબીનો છો. વાહ હાલો હાલો જલ્દી કરો. હાલો હાલો હાલો. ઓહો ભાઈ રે તમે બધાય. બાપુજીને તો ભાઈ રે ઉતાવળ. બિચારા કેવા રાખે દૂધ લઈ રાખ્યું છે, આપણે જઈને ચા કરશે વેવાય તો બિચારા. કેવી ઉતાવળ છે. હાલો 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 હાલો. જાણે પોતે એના પિયર જાતા હોય. આ તો ગાંડો થઈ ગયો એમ છે હો. પણ હાલો બધાય ભેગા ગુડાણા. હાલો હાલો ઉતાવળ જલ્દી હાલો. ઓભા ઉતાવળા. ભાભી આજ તો મજા આવી જવાની છે. પણ તમે આટલા બધા કા ખુશ છો? અરે એની વાત જ કરો માં. આવી ખુશી તો કોઈ દી મન નથી. હું તમારી માની ઘરે જાઉં છું. પણ તમારા માની ઘરે જાવ તો ત્યાં કેવું હોય તમને ખબર છે પેલા? બાપુજી એટલા ખુશ, આ દિયર એટલા ખુશ. મને ખબર નથી પડતી મને. એટલા હરખાણા છો ને એટલા જ હેરાન થાવ. મને તો ને ઓભા. હાલે આ બોલો નીચેની રિક્ષા છે હાલો બાપુ. બેહી જાય. હાલો જલ્દી જલ્દી. કાં જોવાય? અરે સારું સારું. આ ક્યાં આયલું આખું? એટલે હારીમાં જવું છે મારે. હા વાતો કઈ ઓછી હાલે આ કે આઈક ને જલ્દી આઈક ને મોડું થઈ જાય. મારે વાતુડીયો નથી આતું તો ભાડું થતું હોય લઈ લેજે. દાદા આવો. અરે હું મોર વઈ આવું. અરે આવતો રે અહીંયા આવતો રે. આવી જા. ઉપર હું મારા બાપા પાસે બેવ પડી જાય ભાઈ. અરે હા. લાખ રૂપિયા ના છે, 50,000 માં કોઈ નથી રાખે. તમે આગળ બેહો ને તો હું ક્યાં બેહીશ? એવું કરવું આ તો બે જા. બેવા દે ને તને હેલા સંજ્યાભાઈ તું એમ છો. મારી પાસે બે કઈ વાંધો છે કા ભાભી? કાંઈ વાંધો નથી. આવો બે તો હાલ લે. આવો આ બાજુ મારો. મૂળ ભાંગી નાખ્યું મારું તો.
પણ જાવું ક્યાં તો કયો? એ માર માની ઘરે જાવું નીતિનભાઈ. હાલો હેંડો. હા એટલે આ આવ્યું જો બસ બસ હવે ધીમી આઈક ને ધીમી મોટર બહુ તે કરી ભાઈ હા હા હું વાત. મારી નાખ્યા રોજામાં બાપુ ને ઘઉં નો ખાવો તો અહીંયા આયા ગુડાણા એક તો હાલી એકતા ને એટલે હું તને હે ને ગૂગલ પે કરી દઈશ ભાડું એ હારું લ્યો. હો જા હા હા આમ તો અહીંથી જ ડાયરેક્ટ છે ને હાઈવે રોડ પડે છે એ હારું હાલ. હાલો જે વેવાઈ રહ્યો. હાલો 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 હાલ હાલ જલપા આને જવા દો ને આને બહુ હરખ છે. હાલો બહુ તમને આગળ. જો ભાભી મોર થઈ ગયા. હા એનું ઘર છે ને પપ્પા. માર માનું ઘર. હા કે બાપા લ્યો ને. હમણાં તાર બેન આવી જાહે. આવી હું ગયા એટલે આવી ગયા કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો 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 બેહો બેહો. આ હા હા લે વેવાઈ આવો 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 આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં મજામાં. બાપુ બેહો બેહો આઈ બેસો. આવો બેસ બેસ આઈ. ના બાપ તમે બેસો ને હું અહીંયા ઊભી છું. ઓબા વેવાણ તમે અહીંયા ઉતરીએ ને હવે તમે ન્યા બેસી જાઓ. અહીંયા બેસી જા. હા બેસો. લે લે આ પકડ. હા આ બધા હાટું પાણી ભરતી આવ લે. હાથ લઈ આવ પાણી. હા કેમ છે મજામાં ને બધાય? બહુ મજામાં વેવાણ તમને જોયા પછી તો બહુ મજા આહા મને તમને જોઈને બહુ હરખ થયો હો. કાકા તું આમ જોમાં અમને વાત કરવા દે. તમે અહીંયા હતા અહીંયા જમાય તો હું અહીંયા બેહી હા જાઉં. એમ કરો લ્યો. હાલો હે હા બસ અહીંયા હતા એટલે અમે હા દખની વાતો થાય. હા તો મીરા તો વાત કરી લઈ. મારા બાપુએ તો છે ને ઠેઠ થી ઠેઠ લગી નકરું પૂછ ને પૂછ હાવ ગાંડા કરી નાખ્યા અમને હે એને મારું બહુ વેવાણ બિચારા બહુ ભોળા છે. તો પછી કેવા આપણે હંધાઈને હાચવે છે. હા ભરત મજામાં ને ભાઈ? બહુ આનંદ આવજો. હા બધું બસ. જોતા કરજે. હા બાબા તમે બોલો લ્યો. તમે કંઈક બોલવા દે તો હું બોલું ને. બા હું તમારી ગગી છું હો, કંઈક ખબર અંતર પૂછાય. પૂછ્યા ને બટા મેં તને કીધું ને કેમ છે? હા લાય લાય. સારું છે ને વેવાય તમને હે? બહુ સારું બહુ સારું. તો તમને જોયા પછી તો સૈડો પડ્યો પેટમાં. હા 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 મને તમને જોયા પછી તો એટલું ઓલું થયું કે વાત જવા દો. અટકી ગયો આ ઢોળાઈશ. આ વહુને તો મારા વહુને પાણી પીઓ કઈ ગયા હા ગગી તારું હું નામ હું ભૂલી ગયો. મારું નામ કાજલ. હા કાજલ. ભરત કાજલ. લાવો જીજાજી. આલે તારો જીજો તો જીજો છે બહુ ભોળો હો. તો સારું છે ને જમાઈ રાત તમને હા અહીંયા આવી ને પછી થોડુંક આમ શરીરમાં બગડી જાય સારી બગડી જાય છે. એમાં અમારે તો અહીંયા સારું વાતાવરણ છે. એમાં એનો વાંક નથી. બિચારો મને બહુ હાચવે હવે ને ઘરે હું એકલો અને અહીંયા આવું તો મીઠી વાતું થાય તો મારો જીવ છે ને છૂટો પડે. તો તમે એમ કરજો અહીંયા થોડાક દી રોકાઈ જાજો. હા જો હો ઈ હાચું. તમે ને ભરત બે રોકાઈ જાજો. બહુ તમે શું કહો છો? રોકાવ. આમાં તો મારે તો કાંઈ બોયલા જેવું નથી હવે. બા મારે તો એકલીને જાટો મારવા આવું. પણ આ જો ને મારા હાહરે આવ્યા ને મારા દિયરે આવ્યું ઈ કે અમારે આવું. ભલે ને આવ્યા બિચારા એકલા અહીંયા શું કરે? કેવી મજા આવે બેન શું તું પણ એ હવે ઈ તો ઠીક હવે ભૂખે બહુ લાગી છે. તું છે ને આને આટો મારવા લઈ જાય એને વાડી જોવી કરતા હતા ઘરેથી જ. અને બહુબા હું ને વેવાણ જરા આમાં આટા મારી દર્શન કરતા એ હા અહીંયા મંદિર નવું થયું છે હો તો દર્શન કરે આમ જરાક આપણી વાડી બાડી એને દેખાડતી હો. હા ગગા જાઓ ને. અને પાછા હાડ પકડાઈ ગયો હા તમે ચિંતા ન કરતા હો. હાલો કેવાય હાલો તમને દેખાડું હો. હાલો હાલો હવે તમને શું કહું હવે આ તો બધાય ગયા હવે અહીંયા મારે બધાયનું રાંધવાનું જ છે. હવે તમે મને રંધાવા લાગો કાંઈક. હા લે જેટલું થાય એટલું હું કરું બીજું શું હોય હવે જો આ બધું વાવ્યું છે આ ઓલા ફૂલડા જો કેવા થયા છે ને આમ જો સરસ છે હો વેવાણ. અહીંયા થોડાક દી રોકાવ ને તો તમારું મગજ ફ્રેશ થઈ જાય. હા અને આમ એકલો થઈ ગયો. એકલા થઈ ગયા ને એટલે જ કહું છું. આ તમારો હથવારો મળે ને વેવાણ તો હા હાલો હજી જો આમ દેખાડું ઓલી વાડી અમારી
લીલોતરી છે હો. હા આ જો કૂવો અમારે હા તો સરસ છે હો. બેહો થાકી ગયા છો ને હા હે હા બેહો 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 એ ભગવાન બેવાય હો. હું એકલા થાકી જાઉં તમને હા, કહું છે ને. આ તમે આવ્યા ને તો સારું કર્યું તો પછી મારો તો કેદુનો જીવ અહીં તમારી પાસે હતો. હે ને હા આ બિચારી હોવે અમને લાવ્યા. તમને એકલું લાગતું હોય છે ને. બહુ જ એકલું લાગે ઘણી વાર તમને યાદ કરું હું તો હું તો તમારા નામની માળા જપું. હે ને હા. હું માળા જ જપું પણ કોને કેવું હા કહું છું હવે કેદી આપણે બે એકલા થઈશું. એકલા જ છી બે એકલામાંથી બેકલા કેદી થઈશું. થા હું રહ્યો ને નાની છોકરીને પરણાવી દઉં ને હા. કાજલ પછી કઈક વિચારશું હો ખરેખર હો તમે જ છો. હે ને તો પછી કહું મને ઘણી વાર એમ થાય તમને ફોન કરું પણ વરી નો કરું જલપા હોય ને હા એટલે નો કરું તોય ખબર તો પૂછું હા તમારે લેવાય કેતા હો હે કે ને આ મારી બા બહુ તમને યાદ કરે અને મને તો આખો દી એટકી જ આવ્યા કરે. હવે તમને એટલા બધા યાદ નહીં કરવા એકટીમાં ક્યાંક એટક આવી જશે ના એવું બોલતા નહીં હું પાછો વળી વિધુર થઈ જાય. એક કર વિધુર તો માંડ આ નવું મળે ઈ પાછું એવું બોલતા નહીં. ન બોલ બસ હા એક વચન કે કહું છું હા બોલો ને કહું છું હું તમને ગમું છું ને. અરે અહીંયા સુધી ગમો છો અહીંયા સુધી કહું છું હા. હજી એક વાત કહું. હા બોલો ને કહું છું ધીમે આવી જાવ ને. હાલ્યો હા બહુ મીઠા લાગો છો હો. હે? હું તમને કહું છું હા આ ગમે એમ થાય હો. આ મારો છોકરો આડો હાલે, આ તમારી દીકરી આડી હાલે, તમારો જમાઈ આડો હાલે, તમારી નાની છોડી આડી હાલે, પણ આપણે બે કોઈ દી આડા નહીં હાલ્યો. આપણે તો બે ભેગા થઈ જઈશું. હું શું કહું છું હું પૂનમ ભરવા જાઉં છું ચોટીલા. હા. તો તમે પૂનમ ભરવા ની આવજો ને તો બે મીઠી પણ વાતો ચોટીલા તો આવું પણ મારાથી ચોડાય નહીં નહીં તો આપણે નો ચડતા નીચે ઊભા રહીશું ને પગે લાગશું ભેગી ગુલ્ફી કહીશું ને. તો આવીશ લ્યો અને હા જો એક વાત કહી દઉં. હા. દુનિયા ઊંધી પડે હા. આડી પડે ગમે એટલો વિરોધ થાય પણ આપણે બે એકલા થઈ જઈશું ને એકલામાંથી બેકલા થઈ જઈશું હો. તો હું શું કહું છું તમને તો તમે મારા ભેગા જ રહેવા આવતા રહ્યો ને લે હાલે ને એમ હાલે ઘણું હાલે. અને મારી નાની છોકરી રહી ને એને તમારે ભરતારે પરણાવી દેશો એટલે ઈ બે ન્યા અને આપણે બે આયા તમે છે ને આ વાડીની હે ને દેખરેખ રાખજો. વાડીની દેખરેખ રાખી, તારી દેખરેખ રાખી અને તું મારી દેખરેખ રાખશે. કહું ને સાચું કહું સાચું વાત છે. હું તમને દિલથી પ્રેમ કરું છું. પહેલી વાર જ્યારે મારા ગગાને લઈને હું તમારી ગગીને જોવા આવ્યા હતા હા? ને ત્યારે ગગાએ ભલે તમારી ગગીને જોઈ પણ હું તો તમને ટગર જોતો હતો ને ત્યારથી મારું મન નીહું ટક થવા માંડ્યું હતું. મને તમને પહેલી વાર જોયા ને મને એમ થયું કહી દઉં તમને કે મને બહુ ગમો છો તમે કહી દઉં અરે મન પાછું પડી જતું હતું. જો બસ આજે છે ને મનની બધી વાત ખોલી દેખવાની અને હવે મોકો મળે ને એટલે ભેગું થઈ જવાનું. બરાબર ને તો આવતા રહ્યો સમજો તમારે તો કેવી વાડી છે. તો પછી તમારે છે અરે હું કેદુના ભાભીને કહેતો હતો કે લઈ જાઓ પણ ભાભી માનતા જ નતા. આવે તારી બેન જ લખણ જાઓ ખોટી ને છે. હવે ભાભીને એવું તમારી ભાભીને એવું કહેવાનું આ શું હે એ બીજરો છે કેવો બીજરો. ઓય બાપા આનાથી છે ને પથરી થઈ હોય ને એટલે આનો રસ બનાવીને પીવાથી હે ને પથરી હાવ નાબૂદ થઈ જાય. સમજો હવે હું થાકી ગયા બે. હજી તો તમે અમારી આખી વાડી ન જોઈ. એ હા તારી વાડીમાં રખડીને તો હું થાકી ગયો. હવે મને એમ થાય છે કે ઘડીક આરામ કરી લઉં. આરામ હા તો કરી લો ને કોણ ના પડે. હાલ ઓહો અરે રે કેવી ગદાલી લાગે છે. સમજો એ આવું થાક લાગે ને તો આપણે આટો જ મારવાનું હોય. એટલી વારમાં થાકી ગયા. એમ નહીં તારા ખોરામ માથું આવ્યું ને તો ઠાક ઉતરી ગયો. હાચે અરે એમાં કઈ ઘટે. શું વાત કરો? તારી માને તું સમજે. શું સમજાવ? આપણા બેના લગ્નની વાત કરે હવે. એમ મારે કેમ કેવું યાર? મારી વાત સાંભળ, હું તારી વગર જતી રહી હતી એમને. જાઓ ને હવે તો તમે જ કહી દો ને તમારા બાપુજીને. મારા બાપુને કહું છું મારો બાપુ તારી મારે લગભગ સડી ગયો ને એવું મને લાગે. ના એમ નહીં. હું કીધું તમે? અરે સાઈડમાં બેઠો તો એમ.
અચ્છા તો એ તો બેઠી ને હોય તો વેવાય બેહી તો એમાં હું જઈએ હું અહીંયા આવું હમ ત્યારે આમ સુપાઈને જ મળીને તો હું થાકી તો હવે શું કરી હવે આપણે મોટા હોય તો માન તો રાખવી પડે ને મર્યાદા રાખવી પડે મોટા ગયા તેલ લેવા તું મારું વિષય ને મોટાને જ કરતી શરમની પૂછડી તો બહુ છે હકીકત બસ હવે એને આ વાગ્યું તમે પણ આવો તમે જ છો પણ એમાં હું કરું યાર મને રહેવાનું નહીં આમ જો રાત દી સપનામાં બધું તું દેખાય બરોબર છે જો મારા ભાભીને તો હું ફોન લાવતો જાઉં પણ મારી વાલી કાજલ પાસે લઈ જા એમ લાગતું નથી મને જરાય લે બોલ હવે આને કેટલું આપણે સમજાવી તો સમજવા વાળી નહીં હવે તો શું કરું તો હવે એક કામ કરો તમે બહુ એવું લાગે ને તમે છે ને બાપુજીને કહી દો જાઓ તમારા તો વાંધો ના કરે છે એમ તો હવે આપણે જવું જ પડશે કેમ કે આ અંધારું થઈ ગયું હે આ મારી બેન આવશે તો ગોતા ગોતા અત્યારે આપણી ખબર પડી જાય આપણે તો પેલા કેવું ઈ આપણે બોલ ખોલી દે હાલો ટૂન થઈ ગઈ છે તો હા તો ભેંસું ને ઘી ખાવ તો ટૂન હા લે બધું કમ્પ્લીટ તો થઈ ગયું ખાવાના ને પીવાના ને આવી ખબર હોત ને તો આવે જ નહીં અહીંયા ઈ જ કરવું પડ્યું ના તારે ઈ જ કરવું પડતું હું તો તમને કહેતી હતી પણ માને કોણ વાત સાચી તારી અહીંયા ડોહીન ડોહો ગયા ઈ આવું ગાંડો કરી નાખ્યો મને ગયા છે હજી નથી આવ્યા પણ જો આ ગુડાણા હા ગુડાણા ને ગગા બાકી ખરેખર ઓ બા તમારી વાડી એટલે વાડી છો હા 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 ચીકુડા ને ઘણું ઘણું હતું બા હા એટલી વાર લગાડાય આ કયું નું મેં રાંધી નાખ્યું આ ઠરી જાય છે ઠરી જાય છે પણ આને ચીકુન ઝાડ ને બધું દેખાડ્યું તારા હાહરાને ઠેઠો ઠેઠ આ કાકડીને કેટલું દેખાડ્યું અને તમે તો ગયા તા તો ભલે વાંધો નહીં પણ ઓલા બે ક્યાં ગયા ક્યાંક ઈ હરા રખડું છે હો કઈ ગયા ક્યાં ગયા આ આવ્યા ભરત તમે સંભારો તરત હાજર થાવી અમે બહુ ફેરા હો ભરતભાઈ અરે પણ તમારી બેન છે ને કે અમારી આ વાડી જોવો ને આ વાડી જોવો ને બધું દેખાડે ઓલી ખુરશી લઈ લે ને અહીંયા બે મારે હું કરું મારે આ બળતરા લઈને ક્યાં જઈ અરે તું એવી એટલી વાર લગાવે તને ખબર ન પડે બેન એકલી રાંધતી છે થાકી જાહે મારે બધું જોવું છે બીજોરાનું ઓલું બધું બતાડ્યું ને હા, બધું ચીકુ બતાવ્યું. બતાવ્યું ને મારે તો અહીંયા આવીને આરામ નહીં આઈ છે બહુ ભાવ મૂકો ને મારો રોટલા ખાઈ લે શાંતિ રાખો ભલામણા હવે તૈયાર તો કરી કે એ મારે કરવાનું થોડી વાર વાતું કરે પછી જમવા બેહે પછી વાતું કરજે ને બાપા પેલા જમવાનું દઈ દે ને બિચારી થાકી ગઈ છે. મરસા થઈ રહ્યા કાચા છે ખાવા જ ખાજો નહીં તો કાઈ નહીં મારી વાલી બેન ઠંડી થા થોડી ઠંડી થા ઓ બા હું શું કહું છું જો મારી વાત તમે સમજો ને તો જો વેમાયણ રાજી હોય તમે ગગા તું રાજી હોય ને તો ભરતાનું છે ને આ લાકડે માકડું ગોઠવી દે બાપુજી આ તમે શું બોલો છો એમાં હું ગગા હવે ઘણી બધું થતું દીકરા બે બેનું જ છો ને છોકરો અમારો તને ખબર છે તારો દેર કેવો રૂડર ઉપાડો હા ભાઈ બહુ ગમતી લાગે અને જો સાંભળ હોવ બા બિચારી બહુ છોકરી પણ સાંભળ તો ખરા આ તારે ને મારે ઘરે માથાકૂટ કરવી માટે આવવા દે ને હારું તમને ઠીક લાગે એમ કરો પણ કાલ સવારે છે ને કઈક થાય ને ઝઘડા બગડા ઘરમાં તો એમ કહે કે ઘરમાં એક ઘરમાં બે બેનું છે ને બાઈ થયું નહીં થાય બાપુ થાય કોઈ દી બેન આપણે હંપીને રહેવું જોતો ઈ તો અત્યારે બોલસ પછી ઝાટકા લાગશે કામ કરતા તો કાંઈ વાંધો નહીં અમે આ બાજુ અને હોવ પણ છેલ્લે જો કોઈ બોલતા નથી છેલ્લે તમને નાનકડી હોય તમને નહીં ગમે બેયને ગગાને બેયને નહીં ગમે પણ અમે નક્કી કરી લીધું છે હવે છે ને નથી તમારા મમ્મી એકલા રહેવા રહી શકતા નથી હું એકલો રહી શકતો એટલે તમારે બધા લગ્ન થઈ જાય ને એટલે અમે એને બે જણા હરિદ્વાર જાત્રાએ જઈશું અને ને અમે હારે રહીશું નક્કી કરી નાખ્યું કઈ કયો હવે કઈ કયો બાપ પણ ભાઈ એમાં હું થઈ ગયું ગઈડામાં આવતા છે ભલે ને જાતા તમે તો ચૂપ જ રહ્યો પણ છે ને માણસ શું વાતું કરે આ આપણા બા ને બાપુ હોય તો વાત અલગ છે આ છે ને હાવું છે અને આ બાપુ છે હવે પછી મા બાપ થઈ જાય છે કે એમાં શું ફેર પડવા તારી માં નવી માં અને અમે જાત્રા કરવા જવાનું કઈ અમે છે જો ને કે અમે કઈ બા કીધું થોડોક તો તું વિચાર કર અરે પણ ગગી જાત્રા કરવા હરિદ્વાર જાવ છો એ બાને એનું ધ્યાન દે ને મારું ધ્યાન દે હું આવું આઈ રે તો તમે આને કોણ સાચવશે એ સમયને આવશે ના એવું ન કરે એવું ન કરે જો કોઈ બોલતા નહીં હવે મારે હમ છે જો બા તમે ત્યાં આપણા ઘરે મોટા આ ઘરે મોટા તમારે નિર્ણય લેવાનો છે આ ભરતો અને આ બેને તો આપણે નક્કી કરીને કે તમે રાજી છો ને લગ્ન થઈ જાય એના ઓબા તમે રાજી છો ને ઈ બેના લગ્ન થઈ જાય ને એમાં અમે રાજી છીએ પણ આ તમે જીત્યો છો ને ઈ મને યોગ્ય નથી લાગતું સાંભળો બાપા હવે અમારે તું કઈક નક્કી કરી દે બેન વાલ
હવે બાપુ આ તો ઝીણકો છે અને એ મારી હાળી છે એનું નક્કી થયું ને એમાં કોઈ માણસ વાતું ન કરે. હવે તમે છે ને આ મારી હાવું છે એની હારે કોઈ દી નક્કી ન થાય. કેમ નો થાય? કેમ નો થાય? અમે નક્કી કરવાના. તું ના પાડીશ ને તો હું ને વેવાન ભાગી જઈશું. બોલ હાલે હાલો 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 તમ જય બાલાજી મિત્રો, હું છું કાજલ ચૌહાણ પુત્ર. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું છલપા ઉમરાણીયા. જય માતાજી મિત્રો, હું છું નિતિન મોટા. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજવિયા. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. નમસ્કાર મિત્રો, હું નવીન વ્યાસ આપના માટે ખાસ સોનું દેશી ધમાલ એક સરસ મજાનો હાસ્ય ભરપૂર અને મજા આવી જાય પારિવારિક જોઈ શકાય એવો સરસ મજાનો વિડીયો બનાવ્યો છે. તમે ખાસ જોજો અને તમને ખરેખર હાસ્ય લાગે, તમને હાસ્ય ગમે, આ વિડીયો ગમે તો તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. બરાબર ને?